હેલો વિદ્યાર્થી મિત્રો, હેલો India's futuristic doctors. Myself Hiren sir and welcomes you to again my video tutorial where you can learn the easiest way of physics. ચલો તો સ્ટાર્ટ કરીએ આપણું જે આગળનું જે સેશન છે, જે સેશનની અંદર આપણે વાત કરવાના છીએ તરંગ સમીકરણ પર. હવે આગળના ચેપ્ટરની અંદર આપણે જે દોલન કરતા કણો છે તે કણોના સ્થાનાંતરની વાત આપણે કરેલી હતી, જેને આપણે સ્થાનાંતરના સમીકરણ એવું કીધેલું હતું. તો હવે જે છે એ આપણે અહીંયા વાત કરીશું તરંગ સમીકરણ વિશેની. તો આપણે તરંગ પ્રસરણની જે ઘટના છે એની અંદર જે આપણા કણો ભાગ લે છે તે કણોનું જો સ્થાનાંતર આપણે સમયને અનુલક્ષીને જો જાણી શકતા હોય તો આપણે તરંગ પ્રસરણની ઘટનાનું જે વર્ણન છે તે ગાણિતિક રીતે કરી શકીએ છીએ. ચલો સમજી લઈએ. આપણે એક વાત કરીએ કે ભાઈ આપણે એક પરિમાણમાં વાત કરીએ તો એક પરિમાણમાં એક્સ દિશામાં ગતિ કરતા કોઈ તરંગ જે છે એના વિશે વાત કરીએ તો ગતિ કરતા તરંગનું કોઈ ટી સમયે જે સ્થાનાંતર છે તે સ્થાનાંતર જો આપણે જાણતા હોઈએ તો દરેક ટી સમયે જુદા જુદા કણોનું સ્થાનાંતર આપણે જાણી શકીએ. તો એ જાણવા માટે આપણી પાસે સમીકરણ હોવું જોઈએ, અને આવી જે સમગ્ર ઘટના હોય છે, આવી સમગ્ર ઘટનાનું વર્ણન કરતા સમીકરણ જે છે તે વર્ણન કરતા સમીકરણને તરંગ સમીકરણ કહેવામાં આવે છે. ચલો આગળ જે છે એની વાત કરીએ. તરંગ સમીકરણ જે છે એને ગાણિતિક રીતે પ્રૂફ કરીએ, સોલ્વ કરીએ અને ટ્રાય કરીએ આપણું સમીકરણ લાવવાની. તો સમજીએ. ચલો આપણે એક હાર્મોનિક તરંગ જે છે એના સમીકરણની વાત કરીએ અને એ પણ સમજી લઈએ કે ધન એક્સ દિશામાં ગતિ કરતા તરંગ માટેનું જે તરંગ સમીકરણ છે એની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. સમજી લો કે આપણે જુદા જુદા કણો લઈ લઈએ. કોઈ એક કણ અહીંયા છે, અહીંયા કોઈ બીજો એક કોઈ કણ છે, અહીંયા કોઈ એક ત્રીજો એક કણ છે, અહીંયા કોઈ એક ચોથો એક કણ છે, અહીંયા કોઈ એક પાંચમો એક કણ છે. નામ આપી દઈએ કણોને પી, ક્યુ, આર, એસ, ટી. હવે જો આપણે વાત કરીએ કે કણ જે છે તે પોતે પી બિંદુથી લઈને એસ બિંદુ સુધી પહોંચે ત્યાં સુધીમાં તેણે કરેલું જે સ્થાનાંતર છે એ સમજી લો એક્સ જેટલું છે. તો જો આપણે વાત કરીએ કે ભાઈ પી બિંદુ પાસે જો આપણે ટી બરાબર 0 સમયની વાત કરીએ તો ટી બરાબર 0 સમયે જે કણ જે છે એ ક્યાં હશે? પી બિંદુ પાસે. હવે પી બિંદુ પાસે કણ જ્યારે હશે ત્યારે તેની પ્રારંભિક કળાની વાત કરીએ, એટલે કે શરૂઆતના ખૂણાની જે વાત કરીએ એ કેવી હશે? 0. અને જે બિંદુ પછીથી તે કણ પોતે સરળ આવર્ત દોલનો ચાલુ કરશે, એટલે કે સિમ્પલ હાર્મોનિક મોશન જે છે એ પોતે સ્ટાર્ટ કરશે. એટલે કે પી પાસેથી તરંગ જે છે એ ઉદ્ભવે છે. આ જે પી બિંદુ છે એની પાસેથી જ શું થાય છે? તરંગ જે છે એ ઉદ્ભવે છે. તો જો આપણે કણનો એક યામ જે છે એને 0 કરી દઈએ અને પ્રારંભિક કણના પણ 0 હોય, સમજી લો કે ટી બરાબર 0 સમયે એક્સ જે યામ છે એ એક્સ યામ પણ 0 છે
અને કળા જે ફાઈ છે એ પણ 0 છે. તો એવું કંઈ હોય ત્યારે સ્થાનાંતર આપણને શું મળશે? તો એ કણનું સ્થાનાંતર આપણને a sin ઓમેગા ટી ના ફોર્મેટની અંદર મળશે, જેને કહી દઈએ રિઝલ્ટ નંબર 1, જે દોલનોના સમીકરણોની અંદર આપણે ઓલરેડી વાત કરતા હતા. હવે સમજી લો કે આજે છે એ પી બિંદુ પાસેથી ઉદ્ભવેલું તરંગ x જેટલું સમજી લો અંતર કાપે છે. કેટલું અંતર કાપે? સમજી લો કે x જેટલું અંતર કાપે. તો x જેટલું અંતર કાપીને પોતે S બિંદુ પર પહોંચે. ક્યાં પહોંચે છે? તો કે આટલું જે અંતર છે એ કાપીને પોતે S બિંદુ પર પહોંચે છે. તો હવે શું થશે કે પોતે S બિંદુ ઉપર પહોંચશે ત્યારે જે તરંગો કુલ કપાયેલા હશે, તો એ દોલનોને આધારે આપણે વાત કરી શકીએ કે S બિંદુ પર પહોંચે ત્યારે તેનું તરંગ સમીકરણ જે છે એ આપણને શું મળશે? a sin ઓમેગા ટી માઇનસ ડેલ્ટા. જ્યાં ડેલ્ટા છે એ વાત કરીએ તો એ છે જે તે સમયે કણની કળા. જે તે સમયે કળા જે છે એને ડેલ્ટા થી આપણે લોકો જે છે એ દર્શાવીએ છીએ. તો સમજીએ આગળ કે ધારો કે કણ જે છે એની તરંગ લંબાઈ, સમજી લો કે જે તરંગ છે એની તરંગ લંબાઈ ધારી લો કે લેમડા જેટલી છે. તો પી બિંદુથી લેમડા અંતરે આવેલા જે કણ છે તે કણની કળા વિશેની વાત કરીએ તો એ કેટલી હશે? ચાલો સમજીએ. તો લેમડા અંતરે આવેલો જે આપણી પાસે કણ છે તે કણની કળા જે છે એ આપણે જોઈએ છીએ કે જે અહીંયા મેં વાત કરેલી હતી એ રીતે જો તમે જેમ જેમ આગળ જાઓ છો તેમ તેમ આગળના જે સેશન છે એની અંદર વાત કરેલી હતી કે ધન x અક્ષની દિશામાં કણ જે છે એનું સ્થાનાંતર થાય છે. એટલે જેમ જેમ આગળ જઈશું તેમ કણ જે છે એની કળામાં ફેરફાર થતો જશે. અને એ કળા આપણને કેટલી મળશે? તો જ્યારે કણ અહીંયાથી અહીંયા સુધી પહોંચશે ત્યારે કળા જે છે એ ડેલ્ટા બરાબર 2π અપોન લેમડા ઇન્ટુ x જેટલી આપણને કોઈ કળા તફાવત જે છે એ મળવા પાત્ર છે અહીંયા. તો જે લેમડા અંતરે આવેલું જે કણ છે તે કણની કળા આપણને મળશે 2πx અપોન લેમડા જેટલી ઓછી આપણને કઈ મળશે. ઓકે, હવે આજે છે એ ઘણાને એમ થશે કે સર આજે સૂત્ર તમે લાવ્યા તો એ લાવ્યા ક્યાંથી? બહુ ઈઝી છે કોન્સેપ્ટ. ચલો અહીંયા સમજીએ. ધારી લો કે લેમડા અંતરે આવેલા કણની જે કળા છે, લેમડા અંતરે આવેલા કણની કળા જે છે એ કેટલી હોય છે? 2π રેડિયન જેટલી. કેમ કે એક લેમડા જેટલું અંતર પૂરું કરશે એટલે એક દોલન અથવા તો એક આવર્તન, એક પરિભ્રમણ પૂરું કરશે. એટલે કે 2π રેડિયન જેટલું ડિસ્ટન્સ કવર કરશે. હવે જો લેમડાની જગ્યા પર આપણે x અંતર માટે વાત કરીએ તો x અંતરે આવેલા જે કણ છે તે x અંતરે આવેલા કણની કળાની વાત કરીએ તો એ કળા સમજી લો ડેલ્ટા જેટલી છે. તો ડેલ્ટા બરાબર શું લખાય? 2πx અપોન લેમડા. ત્રિરાશિ પરથી અહીંયા કંઈ નથી કરેલું, જસ્ટ જે છે એ ત્રિરાશિ મૂકવામાં આવેલી છે. હવે ડેલ્ટાનું મૂલ્ય આપણી પાસે ઉપર જે સૂત્ર હતું એની અંદર એપ્લાય કરીએ તો y બરાબર a sin ઓમેગા ટી માઇનસ ડેલ્ટા. તો આન્સર મળ્યો આપણને a sin ઓમેગા ટી માઇનસ 2πx અપોન લેમડા. હવે એક વસ્તુ આપણને ખ્યાલ છે કે આગળના સેશનની અંદર વાત કરેલી 2π બાય લેમડા બરાબર તો તરંગ સંખ્યા
અથવા તો તરંગ સદિશ કે થઈ જાય. તરંગ સંખ્યા બોલો, તરંગ સદિશ બોલો, પ્રસરણ અચળાંક બોલો, બધું જ જે છે એ એક છે, કોમન છે. તો y બરાબર આન્સર આવ્યો આપણી પાસે a sin ઓમેગા ટી માઇનસ kx, જ્યાં આ ઓમેગા ટી માઇનસ kx જે છે તેને કહેવામાં આવે છે ઉદ્ગમથી x અંતરે આવેલા, ઉદ્ગમથી x અંતરે t જેટલા સમયે તરંગની કળા કહેવામાં આવે છે. ચાલો તો આગળ જે છે એ આ સૂત્રને લઈ જઈએ. તો અહીંયા આપણો આન્સર આવ્યો કે ભાઈ y બરાબર a sin ઓમેગા ટી માઇનસ kx. તો આ જે તરંગનું સમીકરણ આપણને મળે છે, આ તરંગ સમીકરણ ધન x દિશામાં પ્રસરણ પામતા તરંગનું સમીકરણ બને છે. જો આપણે એની જગ્યા પર ઋણ x દિશામાં પ્રસરણ પામતા તરંગના સમીકરણની વાત કરીએ, ઋણ x દિશામાં જે પ્રસરણ પામે છે તે ઋણ x દિશામાં પ્રસરણ પામતા તરંગનું જે સમીકરણ છે તે સમીકરણ દર્શાવવામાં આવે છે y બરાબર a sin ઓમેગા ટી પ્લસ kx સૂત્ર દ્વારા તેને દર્શાવવામાં આવે છે. હવે જો આપણે ઓમેગા અને કે બંનેની વેલ્યુ પુટ કરીને સામાન્ય સ્વરૂપ આ સૂત્ર માટે લાવવાની ટ્રાય કરીએ તો એ આપણને મળશે a sin 2 પાઈ બાય કેપિટલ ટી ઇન્ટુ સ્મોલ ટી પ્લસ 2 પાઈ બાય લેમડા ઇન્ટુ એક્સ. તો આ જે સમીકરણ છે એનું આપણને બીજું સ્વરૂપ મળ્યું a sin 2 પાઈ કોમન અંદર બચ્યું ટી અપોન કેપિટલ ટી પ્લસ એક્સ અપોન લેમડા. આ જે સૂત્ર છે એને હજુ પણ ફર્ધર આપણે જે છે એ ડિસાઇડ કરી શકીએ છીએ અને આગળ વાત કરી શકીએ છીએ કઈ રીતે આનું હજુ પણ આપણે નવું સ્વરૂપ જે છે એ લાવી શકીએ છીએ. ચલો કઈ રીતે? તો તરંગ જે છે એના ઝડપના સૂત્ર પરથી. તો તરંગ ઝડપ v બરાબર f લેમડા થાય, જ્યાંથી લેમડા બરાબર v ના છેદમાં f થાય. આ સૂત્ર તમે ધોરણ નંબર 9 ની અંદર જે તમારા ધ્વનિ તરંગોનું ચેપ્ટર છે એની અંદર તમે ભણેલા હતા. તો જો એ આપણે અહીંયા મૂકીએ તો આપણું સૂત્ર બનશે a sin 2 પાઈ સ્મોલ ટી અપોન કેપિટલ ટી પ્લસ એક્સ અપોન લેમડાની વેલ્યુ જે છે એ થશે v અપોન એફ. હવે 1 અપોન એફ જે છે એને આપણે આવર્તકાળના ફોર્મમાં લખીએ તો વેલોસિટી ઇન્ટુ આવર્તકાળ ટી ના ફોર્મમાં આ રીતે સૂત્ર બનશે. તો અહીંયાથી ફરી પાછું બંનેમાંથી જે છે એ ટી પણ હવે કોમન નીકળે છે તો 2 પાઈ બાય ટી કોમન કાઢીએ તો જવાબ આવ્યો ટી પ્લસ એક્સ અપોન વી. આ જે છે એ તરંગ સમીકરણનું ત્રીજું સ્વરૂપ. ઉપરની જે વાત કરીએ આ જે છે એ આપણા તરંગ સમીકરણનું બીજું સ્વરૂપ હતું અને નીચેનું જે છે એ આપણને મળે છે આપણા તરંગ સમીકરણ માટેનું ત્રીજું સ્વરૂપ. ઓકે, તો આવા જુદા જુદા સ્વરૂપો તમે લાવી શકો છો. હજુ પણ આ જે સ્વરૂપ છે એને તમારે ચેન્જીસ કરવું હોય, ફેરફાર કરવો હોય તો તમે હજુ પણ એને એક ફોર્મેશન અલગ પણ લાવી શકો છો. કઈ રીતે? ચલો સમજીએ. તો a sin
2 પાઈ બાય ટી એટલે એફ થઈ જાય, તો 2 પાઈ એફ ટી પ્લસ એક્સ અપોન વી. જો હું અહીંયાથી વી ને કરતા બનાવું અને બહાર કાઢું, તો વી ને જો અહીંયાથી બહાર કાઢીએ તો 2 પાઈ એફ અપોન વી ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્ટુ વી પ્લસ એક્સ થશે. તો સર એફ અપોન વી, તો એફ અપોન વી ની વેલ્યુ તો જે છે એ 1 અપોન લેમડા જેટલી થઈ જાય. યસ સર, જે અહીંયા તમે ઉપરનું આ જે ફોર્મ્યુલા છે એના પરથી તમે લખી શકો છો આનો વ્યસ્ત ગુણોત્તર. તો હજુ પણ જે છે એ આપણે એક સ્વરૂપ લખી શકીએ છીએ, એ સાઇન 2 પાઈ અપોન લેમડા વીટી પ્લસ એક્સ અથવા માઇનસ એક્સ, તમે કોઈ પણ સ્વરૂપ લખી શકો છો. એ તો જે છે એ પ્લસ છે કે માઇનસ છે એ આધાર રાખે છે કે એનું જે પ્રસરણ છે એ ક્યાં થશે તે. તો 4 સ્વરૂપો જે છે એ તરંગ પ્રસરણ સમીકરણના તમારી પાસે મળેલા છે. હવે આપણે આજે થિયરી સ્ટાર્ટ કરીને તે પહેલા આપણે એવું જોઈ ગયા હતા કે પ્રારંભિક કળા 0 હતી. હવે જો તરંગ જે છે એ ફાઈ જેટલી પ્રારંભિક કળાથી ગતિમાન હોય, તો ફાઈ જેટલી પ્રારંભિક કળાથી ગતિ શરૂ કરે તો શું થાય? તો આપણું તરંગ સમીકરણ બનશે y બરાબર a sin ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ ફાઈ. હવે અહીંયા તમે પ્લસ ઓર માઇનસ ઓમેગા ટી અને કે એક્સ ની વચ્ચે પ્લસ ઓર માઇનસ કોઈ પણ વેલ્યુ જે છે એ તમે લખી શકો છો. તો અહીંયા આપણું તરંગ સમીકરણ જે છે એ દીકરાઓ થાય છે કમ્પ્લીટ. તો આઈ હોપ તમને લોકોને ક્લિયરલી આઈડિયા આવી ચૂકેલો હશે. So bye દીકરાઓ, take care, see you soon, stay healthy and stay happy.